સાંભળો, તમે કેટલી રોટલી ખાશો? એક જ રોટલી. હા. અને સાંભળ, શાક કોણે બનાવ્યું છે? મમ્મીએ બનાવ્યું. તો હું 4 રોટલી ખાઈશ. કેટલી મજા આવી ગઈ કા? લે મમ્મી, સાફ સફાઈ ચાલુ થઈ ગઈ? આ કેમ એક જ પાંખ્યું સાફ કર્યું? ઘરમાં કેટલા જણા છીએ? 3. મારું પૂરું થઈ ગયું, હવે તમારો વારો. મારે તો સીધી સાધી ગાય જેવી છોકરી હારે જ લગ્ન કરવા છે. તો તમને મારી છોકરી બહુ જ ગમશે. ઈ ગાય જેવી સીધી છે હાવ. તો અમારા તરફથી ફાઇનલ જ તે સમજો. હા લ્યો, હું મારી છોકરીને બોલાવતી આવું. ઝીંકા ઝીંકા જો મેં એમ કીધું છે કે મારી છોકરી ગાય જેવી સીધી છે, એટલે હું બોલાવું એટલે ગાયની જેમ સીધી રીતે આવજે. રૂકો જરા, સબર કરો. મનીષા આવતો. અરે પણ દે ને પૈસા, હું કામ નથી દેવા. પણ મારે બિઝનેસ કરવા જોવે છે. શેનો બિઝનેસ કરવો છે? અરે મંડપ નાખવાનો ને ઈ બધો. હું નથી દેવાની પૈસા. હું થયું ભાવિન? આ મારે બિઝનેસ કરવો છે ને મનીષા પાસે હું પૈસા માંગુ છું, આપતી જ નથી. અરે ઈ નો આપે તો કાઈ નહીં. આ તારી મમ્મી હજી જીવે છે, હાલે 50,000 મારા પેન્શન ના આવ્યા છે. તું તારે ધંધો ચાલુ કરી દે. મનીષા જલ્દી, મમ્મીને જો કઈક થાય છે. ઈ તો ગયા. લ્યો, તમારા ધંધાની બોણી થઈ ગઈ. નાખી દો મંડપ. સરખી સાફ કરજો, ચમકવી જોઈએ, સેજે ધૂળ નો દેખાવી જોઈએ. આવો આવો માસી, આવો. મનીષા, તાર લગ્ન થઈ ગયા એમ ને? હા હો માસી. આ તાર ઘરવાળા શું કરે છે? પછતાવો. તમે કોણ છો આને મારવા વાળા? હું એની માં છું. મમ્મી તમે ગમે ઈ કયો, પણ હું આની હારે જ લગ્ન કરીશ. એની હારે તારા લગ્ન નહીં થાય. ઈ મારે કાંઈ સાંભળવું નથી. હું 3 ગણું છું. મારે તમારો જવાબ ખાલી હા ને ના માં જ જોઈએ છે. 1 2 3 મનીષા, તારા હાથ બતાય તો. હાથ તો તારા બહુ સરસ છે. તને કોઈએ કીધું કે તું રસોઈ બહુ સરસ બનાવે? ના ના મમ્મી, કોઈએ નથી કીધું. ક્યાંથી કે? કોઈ દી હારી બનાવી હોય તો કે ને. છોકરો તો અમને ગમે છે, પણ તમારે ખેતી વાડી જમીન કાઈ છે? જમીન તો એમાં. ઉભો રે 1 મિનિટ, હું વાત કરું. છોકરીને ટ્રેક્ટર હલાવતા આવડે છે? ના ના, ટ્રેક્ટર ચલાવતા તો નથી આવડતું. તો ખેતી કરતા આવડે છે? ના ના, ખેતી કરતા એ નથી આવડતું. તમારી છોકરીને કઈ આવડતું નથી તો ખેતર હું ગલોટિયા ખાવા માંગો છો? મમ્મી, આ મારે ડીપી બદલવું પડશે, હવે બહુ જૂનું થઈ ગયું છો. પણ આ ડીપી એટલે શું? લ્યો, તને એટલી નથી ખબર. ડીપી એટલે ધર્મપત્ની. મોઢું ખોલો. સાહેબ એટલું જ ખુલે છે, આનાથી વધારે નથી ખુલતું. કાઈ વાંધો નહીં. અને આ બાર તમારી હારે આવ્યા છે, બાર બેઠા છે, ઈ તમારે શું થાય? મારા સાસુ છે. ઈ તો એમ કહેતા હતા કે મારી વહુ આખો દિવસ મોબાઈલ લઈને બેઠી રહે છે ને કઈ કામ જ નથી કરતી. સાહેબ ઈ ડોસી હાવ ખોટું બોલે છે. આખો દિવસ હું જ કામ કરું છું ને ઈ મોબાઈલ માં ભજન સાંભળતા હોય બસ છે. બસ બસ, આટલું જ મોઢું ખોલવાનું છે. આંટી, મારો ભાઈ જમવા આવવાનો છે તો મને ટમેટા આપજો ને. હા, લઈ આવું. ઉભા રહ્યો આંટી, હારવાર 2 લીંબુ લેતા આવજો ને. હા હા, લાવું. ઉભા રહ્યો આંટી, એકલું રોટલી ને શાક ખાશે તો કેવું લાગશે? સંભારો કરી દઉં તો કાકડી લેતા આવજો ને. એક કામ કર ને, તારા ભાઈને અહીંયા જ લેતી આવીને મારા ઘરે જ જમાડી દઉં એને. भारी मिस्टेक हो गया सर. મનીષા, હા મમ્મી. મારું એક કામ કરીશ? અરે એક શું કામ ને, 2 કયો ને, મારે તો નાક પાડવી છે ને. આવો આવો, બેસો. હા. કેમ તમારા ભાઈને નો લાવ્યા? ઈ છોકરી જોઈ લેત ને. ઈ નોકરીએ ગયો છે, પણ હું એનો ફોટો લાવ્યો છું. તમે એનો ફોટો જોઈ લ્યો. લ્યો, છોકરો તો હારો છે, અમને ગમે છે. તો મારા ભાઈ તરફથી નહીં, પાકું જ તે સમજો ને. હવે એક કામ કરીએ, આપણે મીઠું મોઢું કરી લઈએ. મમ્મી, છોકરાને તો લાવ્યા નથી. કાંઈ વાંધો નહીં, તું મીઠાઈ લઈ આવી. જા અંદર લાડવા રાખ્યા છે, લેતા આય. अभी मजा आएगा ना भिड़ो. લ્યો મીઠાઈ. આ તો ફોટો છે. હા, તો તમે તે તમારા ભાઈનો ફોટો જ લાવ્યા છો ને.